2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, એટલે કે હજુ તો આમ જોઈએ તો ચૂંટણીને 1.5 વર્ષ જેટલો સમય બાકી છે. પણ સવાલ એ છે કે શું ચૂંટણીનું કાઉન્ટડાઉન અત્યારથી જ શરૂ થઈ ગયું છે? શું રાજ્યના એક મોટા રાજકીય પક્ષે ઉમેદવારોની પસંદગી માટે ખાનગી એજન્સીને મેદાનમાં ઉતારી છે? અને સૌથી મોટો સવાલ, શું હવે કાર્યકરો કરતાં ખાનગી સર્વે કંપનીઓ વધુ શક્તિશાળી બની ગઈ છે? આ તમામ મુદ્દાઓને લઈને આપણે આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ઉપરોક્ત સવાલોને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, કારણ કે સત્તાવાર રીતે આ સમગ્ર મુદ્દાને લઈને કોઈ પુષ્ટિ નથી, પરંતુ ચર્ચા એવી છે કે ખાનગી એજન્સીના પ્રતિનિધિઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સંભવિત ઉમેદવારોનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જો હવે આ ચર્ચા સાચી હોય તો તેનો રાજકીય અર્થ છે તે ખૂબ મોટો છે. એક સમય હતો જ્યારે ઉમેદવારની પસંદગી માટે જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન અને વર્ષો સુધી પક્ષ માટે કામ કરનારા કાર્યકરોના અભિપ્રાયને મહત્વ મળતું. પણ હવે સમય બદલાયો છે. આજે રાજકારણમાં ડેટા, સર્વે, ફીડબેક, માઇક્રો મેનેજમેન્ટ આ તમામ મુદ્દાઓ ખૂબ મહત્વના થઈ ગયા છે. તેનું મહત્વ સતત વધી રહ્યું છે. કોઈ નેતા કેટલા લોકપ્રિય છે, કેટલા લોકો તેમને પસંદ કરે છે, વિરોધ કેટલો છે, સૌથી મહત્વનું જીતવાની સંભાવના કેટલી છે, આ તમામ બાબતો છે તે ખાનગી એજન્સીઓ દ્વારા માપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પણ અહીંથી જ અનેક સવાલ ઊભા થાય છે. શું થોડા દિવસનો સર્વે વર્ષો સુધીના સંગઠનની મહેનત છે તેના કરતાં વધારે વિશ્વસનીય હોઈ શકે? શું સ્થાનિક કાર્યકરોની લાગણી, માંગણીને બાજુ પર રાખીને બહારની એજન્સી ઉમેદવાર નક્કી કરશે? સવાલ તો એ પણ છે કે શું આવા સર્વે પક્ષની અંદર નવા જૂથ અને નવા વિવાદોને જન્મ આપશે? રાજકારણના નિષ્ણાંતોનું કહેવું છે સર્વે માત્ર એક સાધન હોઈ શકે, અંતિમ નિર્ણય નહીં, કારણ કે ચૂંટણી માત્ર લોકપ્રિયતાથી જીતાતી નથી. તેઓ સામાજિક સમીકરણ, જાતિગત સંતુલન, સ્થાનિક અસંતોષ, સંગઠનની તાકાત, રાજકીય સમયની મોટી ભૂમિકા, તમામ મુદ્દાઓની મોટી ભૂમિકા હોય છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે સર્વેમાં આગળ રહેલા ચહેરાઓને ટિકિટ નથી મળી અને જેનું નામ ક્યાંય ચર્ચામાં ના હોય તે ઉમેદવાર અંતિમ યાદીમાં આવી ગયા હોય. એટલે સર્વે મહત્વનો છે, પણ એ વાત પણ એટલી જ સત્ય છે કે સર્વે જ અંતિમ સત્ય નથી. સાથે સાથે એ વાતને પણ નકારી ન શકાય કે જો કાર્યકરોમાં એવી માન્યતા બની જાય કે હવે ટિકિટનો નિર્ણય માત્ર સર્વેથી જ થશે તો દરેક દાવેદાર પોતાનો સ્કોર વધારવાની દોડમાં લાગી જાય. સ્થાનિક સ્તરે જૂથબાજી છે તે વધી શકે, પોતાની છબી મજબૂત બનાવવા માટે કાર્યક્રમો વધી શકે અને ચૂંટણી પહેલાં જ ટિકિટ માટેનું રાજકારણ છે તે વધુ ગરમ બની શકે. સૌરાષ્ટ્રમાં જે ચર્ચાઓ શરૂ થઈ છે તે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળે તો નવાઈ નહીં. ફરી એક વખત સ્પષ્ટ આપણે કરી દઈએ કે ખાનગી એજન્સી દ્વારા જે સર્વે ચાલી રહ્યો છે તેની ચર્ચા છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેમ છતાં એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ચૂંટણી ભલે હજુ દૂર હોય પણ રાજકીય ગતિવિધિઓએ અત્યારથી જ ઝડપ પકડી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે શું સંગઠન ઉમેદવાર નક્કી કરશે કે પછી સર્વેના આંકડા કે બંનેનું સંતુલન. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? શું પક્ષે ઉમેદવારોની પસંદગીમાં ખાનગી એજન્સીના સર્વેને મહત્વ આપવું જોઈએ કે પછી વર્ષોથી મેદાનમાં કામ કરતા કાર્યકરોના અભિપ્રાયને પ્રથમ સ્થાન મળવું જોઈએ? આપનો અભિપ્રાય, આપનું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો.